જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. એમાં સંભળાવું છું પરમહંસ સુખદેવજીની કથા. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિ ઉદાર છે. માનવને આપે છે ત્યારે ચંકોશ રાખીને આપે છે. માનવ કોઈને આપે છે ત્યારે મારા છોકરા માટે, મારા માટે રહેવું જોઈએ, મારા ઘરમાં ઓછું ન થવું જોઈએ તેવો વિચાર કરીને આપે છે. પરમાત્મા જીવને આપે છે ત્યારે તેમને સંકોચ થતો નથી. પરમાત્મા જીવને ઉદારતાથી આપે છે. પરમાત્મા પરિપૂર્ણ છે. પરિપૂર્ણ પરમાત્માને જીવ પ્રેમ કરે તો પરમાત્મા પોતાનું સર્વસ્વ આપે છે. કોઈ શ્રીમાનની ચાકરી કરે, શ્રીમાન બહુ ઉદાર હશે તો 8 આની ભાગ આપશે. પણ ગુરુદેવ અને પરમાત્મા એમની સાથે પ્રેમ કરે તો તે તેમને પોતાનું સર્વસ્વ આપશે. સતગુરુદેવ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે છે. વર્ષોના ધ્યાન ધારણા સમાધિથી જે આનંદ પ્રાપ્ત થયો હોય તે આનંદ ગુરુદેવ સદશિષ્યને આપે છે. આ જીવ ભગવાનના સ્વભાવને જાણતો નથી, તેથી જગત પાછળ પડ્યો છે. જગત દરિદ્ર છે. જગતના લોકો પાસે કંઈ માગો તો તે અપમાન કરશે. પરમાત્મા ઘણું આપે છતાં મેં આપ્યું એમ બોલતા નથી. સતગુરુદેવ શિષ્યને સર્વસ્વ આપે છે. સતગુરુદેવની શિષ્યનું કંઈ લેવાની ઈચ્છા થતી નથી. જે ગુરુને શિષ્યનું કંઈ લેવું છે તે ગુરુ શિષ્યનું કલ્યાણ ન કરી શકે. કેટલાક સકામ ભાવે સંતોની સેવા કરે છે. સંત સંસારનું લૌકિક સુખ કે વિષયાનંદ આપતા નથી. સંત ભજનાનંદ આપે છે. વાસનાનો વિનાશ કરી પરમાત્મા સ્વરૂપનું દાન કરે છે. શિષ્ય ગુરુ પાસે હાથમાં સમાધિ લઈને જાય છે. શિષ્ય ગુરુ પાસે હાથમાં સમિધ લઈને જાય છે. સમિધથી અગ્નિમાં હોમ થાય છે. આજ સુધી મેં સંસારમાં સુખ ભોગવ્યું. સુખ ભોગવવા છતાં મને શાંતિ મળી નહીં. શિષ્ય આમ બોલી સમિધ સાથે સમર્પણ ભાવે નિષ્કામ બનીને જાય છે. શિષ્ય નિષ્કામ હોય, ગુરુ નિરપેક્ષ હોય, બંને લાયક હોય તો થોડા સમયમાં કલ્યાણ થાય છે. કોડિયું, ઘી, દિવેટ, માચીસ બધા તૈયારી હોય તો દીવો પ્રગટતા વાર લાગતી નથી. શિષ્ય લાયક હોય, સદગુરુ સિદ્ધ હોય તો કલ્યાણ થાય છે. નારદજી પોતાના પૂર્વજન્મની કથા વ્યાસ મહર્ષિને કહે છે. સંસારનો પ્રેમ સ્વાર્થસભર હોય છે. ગુરુદેવનો પ્રેમ ખાતર નિર્વ્યાજ હોય છે. મેં મારા ગુરુદેવને પૈસા આપ્યા નથી. હું પ્રાતઃકાલમાં વહેલો ઉઠી જતો, ઓછું બોલતો, સેવા કરતો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની શુદ્ધિ માટે ગુરુદેવે આપેલો મંત્ર જપતો. પરિણામ એ આવ્યું, ગુરુ કૃપાએ મારો સ્વભાવ, મારું મન સુધર્યું. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. સંસાર સત્ય નથી. આ ગુરુદેવે સમજાવ્યું. આશ્રમમાં ચાતુર્માસ નિમિત્તે પધારેલા ગુરુદેવની 4 માસ નારદજીએ સેવા કરી. ચાતુર્માસ પૂરો થતા ગુરુદેવે જવાની તૈયારી કરી. નારદજીને ગુરુ જતા દુઃખ થયું. સંતોનો વિયોગ દુઃખ આપે છે. દુર્જનોનો સંગ દુઃખ આપે છે. નારદજી વિદાય લેતા ગુરુદેવને કહે છે, આપે મારું જીવન સુધાર્યું, મારો જન્મ સુધાર્યો. આપ કૃપા કરીને મને સાથે લઈ જાઓ. ગુરુદેવ મહાજ્ઞાની છે. ગુરુદેવે નારદજીને કહ્યું,
માનું ઋણ તારા માથે છે. તું માની સેવા કર. નારદજી કહે છે, હું આપની ભક્તિ કરું છું, આપની સેવા કરું છું, તે માને ગમતું નથી. આપે તો કહ્યું છે ને કે ભક્તિમાં સાથ ન આપે તેને છોડી દો. મારી માને ખબર નથી સાચું સુખ શેમાં છે. સંસારી મા બાપ પુત્ર સંસારનો તંતુ કેમ વધારે તેમ ઈચ્છે છે. ગુરુદેવે સ્મિત હાસ્ય કરી નારદજીને કહ્યું, શુદ્ધ ભાવથી જે ભક્તિ કરે ભગવાન તેના વિઘ્ન દૂર કરે છે. તનથી તું માની સેવા કર, મનથી ભગવાનની ભક્તિ કર. માનવ પાસે ભગવાન મન માગે, માનવ પાસે માનવ ધન માગે છે, તન માગે છે. માનવ પાસે માનવ મન માગતો નથી. ગુરુદેવે નારદજીને કહ્યું, તું માની સેવા કર. જીવનમાં માના બહુ ઉપકાર છે. માં નો આશીર્વાદ નહીં હોય તો ભક્તિમાં વિઘ્ન આવશે. તો મનથી પ્રભુ ભજન કર ને તનથી માની સેવા કર. મા બાપની ઈચ્છા હોય છે પુત્ર સંસારી બને, સાહેબ બને, મારો પુત્ર સંત બને, એવી મા બાપને ઈચ્છા થતી નથી. એક ગામમાં સત્સંગ ચાલે છે. દરરોજ કથામાં આવતા શેઠ એક દિવસ કથામાં ન આવ્યા. શેઠને પૂછ્યું, શેઠ, ગઈકાલે તમે કથામાં કેમ ન આવ્યા? શેઠે કહ્યું, હું કથામાં આવવા નીકળ્યો ને સાથે છોકરો આવવા તૈયાર થયો, તેથી કથામાં ન આવ્યો. કથામાં છોકરો આવે તો શું થાય? સંતે પૂછ્યું. શેઠે કહ્યું, મહારાજ, સત્સંગમાં તમે જ્ઞાન વૈરાગ્યની વાતો બહુ કરો છો. ક્યાંક છોકરા પર જ્ઞાન વૈરાગ્યની અસર થાય તો છોકરો હાથથી જ જાય ને. મહારાજને આગળના પ્રત્યુત્તરમાં શેઠે કહ્યું, અમે તો હવે પાકા થઈ ગયા. અમે વૈરાગ્યની વાતો આપની પાસે જરૂર સાંભળીએ છીએ. અમને વૈરાગ્ય ચડે એમ નથી. વળી આ વાતો અમને તમને જ આપીને જઈએ છીએ. મતલબ કે અમે ઘરમાં લઈ જતા નથી. જ્યારે મારો છોકરો નાનો છે, કાચી ઉંમરનો છે, એની બુદ્ધિમાં કથાના સંસ્કાર પડે ને એ સંત થઈ જાય તો તનથી મા પાસે રહેવાનું, ઘેર રહેવાનું, પણ મનથી ગોકુળ વૃંદાવનમાં રહેવાનું. પણ તન તો કથામાં હોય છે, પણ મન ઘરમાં હોય છે. કથામાં બેઠા બેઠા વિચાર આવે છે કે તાળું વાસ્યું કે નહીં. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો. મનથી ગોકુળ વૃંદાવનમાં રહો, ભગવાન નામ જપ કરો. ગુરુદેવ નારદજીને 32 લાખ મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જપવા આજ્ઞા આપી. 32 અક્ષરનો મહામંત્ર 32 લાખ તેના જપ કરવા કહ્યું. ભગવાન નામ જપતા જપતા મનથી ગોકુળમાં રહેવાનું. ભગવાનનું ધામ, નામ, લીલા, રૂપ આનું સ્મરણ કરવાનું. શ્રી નાભાજીએ કહ્યું કે ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ આ નામ 4 જુદા છે, પણ તત્વથી એક જ પરમાત્માનું સ્વરૂપ નામ આકાર છે, એક જ તત્વ છે. મનને પ્રભુ ચરણમાં રાખજો. ત્યાંથી હટે તો ભગવાન નામ રાખો, ત્યાંથી હટે તો પ્રભુની લીલા માધુરી સ્મરણમાં રાખો. કૃષ્ણ 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 જે બોલે છે તેના મનનું આકર્ષણ ભગવાન કૃષ્ણ કરે છે. માનવી દુઃખી છે તો પણ તેને સંસાર મીઠો લાગે છે. હરિનામ જપવાથી પાપ બળે છે. માનવી સંસારમાં પાપ કરીને દુઃખી થયો છે. ભગવાને સંસારમાં માયાનું એવું આકર્ષણ રાખ્યું છે કે માનવ
અનેક વાર દુઃખી થાય છે તો પણ તેને સંસાર મીઠો લાગે છે. હરિનામનો જપ આનંદ આપનાર છે. નારદજીને ગુરુદેવના આશીર્વાદ મળ્યા. ભક્તિમાં માના આશીર્વાદની બહુ જરૂર હોય છે. નારદજી કહે છે, ચાતુર્માસનો સત્સંગ કરાવીને ગુરુદેવ ગયા, પણ મને તેમનો પ્રેમ, તેમનું સ્મરણ થાય છે. મને ગુરુદેવનો નિસ્વાર્થ પ્રેમ યાદ આવે છે. ગુરુદેવે કૃપા કરી મારું પાપ ચોડાવ્યું, મારી વાસનાનો વિનાશ કર્યો, મને ભક્તિનો રંગ લગાડ્યો, આનંદ આપ્યો. 32 લાખ મંત્રનો મેં ગુરુ કૃપાએ જપ કર્યો. ગુરુદેવની કૃપાએ સંસ્કારે મને ભક્તિ મળી. હું ભક્તિ કરું, સાધક સંત બનું, તે માને ન ગમતું, છતાં હું માની સેવા કરતો. 12 વર્ષ પછી એકવાર સાયંકાલે માં દૂધ લેવા બહાર ગઈ. સંજોગો વશાત થવા કાળ તે માનો પગ સર્પ પર પડ્યો. સર્પે માને દંશ દીધો. સર્પનો સ્વભાવ જે એનો અપરાધ કરે તેને કરડે. જ્યારે માનવનો સ્વભાવ એવો કે તેને વિના કારણે દુઃખ દેશે. માને સર્પદંશ થયો. સર્પદંશથી માનું મૃત્યુ થયું. ગુરુદેવે કહ્યું હતું, તું મંત્ર જપ કરજે, માની સેવા કરજે. 12 વર્ષ પછી ગુરુ કૃપા થશે. માના મૃત્યુ પછી નારદજીને ભક્તિ માટે મોકળાશ મળી. ભગવાન તમને જે આપે છે, આજે ખવડાવે છે, તે કાલે આપશે, ખવડાવશે. પશુ ખાવાની ચિંતા કરતા નથી. તમે ખાવાને નામે અતિ સંગ્રહ ન કરો. અતિ સંગ્રહમાંથી વિગ્રહ થાય છે. અતિ સંગ્રહમાંથી વિગ્રહ ખડો થાય છે. અતિ પાપ વિના અતિ ધન ભેગું થતું નથી. નારદજીએ ઘર છોડ્યું. નારદજી પર ભગવાનની કૃપા છે. નારદજીને બહાર ભિક્ષા માટે જવું નથી પડ્યું, છતાં નારદજી કદી ભૂખ્યા રહ્યા નથી. ભગવાન વિશ્વંભર છે. નારદજી ભગવાનની લીલાનું નામ જપ સાથે ધ્યાન ધરે છે, ચિંતન કરે છે. નારદજીનું જીવન તપોમય બને છે. ગંગા તટે નિત્ય સ્નાન કરે છે. આમ કરવાથી મન અતિ શુદ્ધ થયું છે. નારદજીને ભગવાનના દર્શનની ઈચ્છા થઈ. જેનું મન મેલું તે સંસારમાં રમે છે. સાધારણ માનવનું મન છાણામાંના કીડા જેવું છે. છાણમાંના કીડાને ઉઠાવીને બરફી પર મૂકો, કીડાને બરફીમાં સ્વાદ નહીં લાગે. છાણના કીડાને છાણમાં જ રસ પડશે. જેમનું મન શુદ્ધ છે તેમને પ્રભુ દર્શનની ઈચ્છા થાય છે. સંસાર જોવાથી આંખ ચંચળ થઈ છે, મન બગડ્યું છે. નારદજીએ મહામંત્રનો જપ કર્યો, ભગવાનનું ધ્યાન ધર્યું, ગંગા સ્નાન કર્યું, પ્રભુ દર્શન માટે લાયક બન્યા તો તેમને પ્રકાશના દર્શન થયા. પ્રકાશમાંથી બાલકૃષ્ણના દર્શન થયા. ભગવાને પીતાંબર પહેર્યું છે, વાકડિયા વાળ છે, માથે મુંગટ છે, મોરપીંછ ખોસેલું છે, હાથમાં વાસળી છે, શ્યામ વર્ણ છે, આંખમાં પ્રેમ છે. આ દર્શનથી નારદજી કહે છે, મને આનંદ થયો. હું દર્શન કરવા ગયો ને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. નારદજીની સાધના આજીવન રહી છે. પ્રભુએ કહ્યું, મારા દર્શન થયા તે તું કોઈને કહીશ નહીં. પ્રભુ દર્શન થાય તો તેને પ્રગટ ન કરો. દર્શનની વાત ગુપ્ત રાખવી. ભગવાનને ગુપ્ત રહેવું બહુ ગમે છે. ભગવાનને પ્રગટ થવું ગમતું નથી. તારા ગુરુદેવે ભક્તિનો માર્ગ બતાવ્યો છે તે યોગ્ય છે. ભગવાને નારદજીને કહ્યું, હું શરીર નથી, હું શરીરથી જુદો છું.
ભક્તિ અતિશય વધે ત્યારે જડ ચેતનની ગાંઠ છૂટે છે. શરીર અને આત્મા એક નથી. આ ગાંઠ સાચી નથી. નારદજી ભક્તિ કરતા પોતે શરીરથી ભિન્ન છે તેવો અનુભવ કરે છે. માખણનો ગોળો વાળેલો હોય તેમાં વાળ દેખાય તો તે વાળ તેમાંથી કાઢતા વાર લાગતી નથી. પણ ચાણનો સુકાયેલો ગોળો હોય તેમાં વાળ હોય ને તો કાઢવો હોય તો નીકળતો નથી, નીકળે તો તૂટી જાય છે. જેને સંસારનું સુખ અતિ મીઠું લાગે છે તેને અંતકાળમાં બહુ દુઃખ સહન કરવું પડે છે, અતિ વેદના સહન કરવી પડે છે. નારદજી કહે છે, મેં જે ભક્તિ કરી તેનું ફળ અંતકાળમાં પ્રભુ દર્શન રૂપે મળ્યું. અંતકાળમાં મેં આનંદથી શરીર છોડ્યું. જેને ભગવાન મીઠા લાગે તેને સંસાર કડવો લાગે છે, તે ભક્તિ કરી શકે છે. સંત સેવા સંત મુખે શ્રી કૃષ્ણનું પાન. શ્રદ્ધા ભક્તિથી પ્રભુમાં પ્રેમ રાખ્યો તો દાસી પુત્ર નારદજી દેવર્ષિ નારદ બન્યા. નારદજીએ પોતાની કથા પછી વ્યાસ મહર્ષિજીને શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય તેવી કથા કરવા કહ્યું. તમે જે જાણો છો તે ઘણું છે, તમારું જ્ઞાન અગાધ છે. તમે જીવનમાં પ્રેમ વધારો. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે, કૃષ્ણ સાથે પ્રેમ કરો. શ્રી કૃષ્ણ પ્રેમની કથા કરવા વ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથા લખી છે. વ્યાસજીને ધ્યાનમાં સમાધિમાં શ્રી કૃષ્ણના દર્શન થયા છે. તેનું વર્ણન ભાગવતમાં કર્યું છે. ભાગવતમાં વ્યાસજીને જે દર્શન થયું તે વર્ણન કર્યું છે. ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીને ફરી ચિંતા થઈ કે આ ગ્રંથની કથા કોણ કરશે. મોટા મોટા ઋષિઓ ભાગવતની કથા નથી કરી શક્યા. ભાગવત પ્રેમ શાસ્ત્ર છે. જેમને સંસારના જળ પદાર્થો સાચા લાગે છે, સંસારના પદાર્થોમાં જેમને પ્રેમ છે તે આ કથા ન કરી શકે. વ્યાસ મહર્ષિજીએ અનેક ગ્રંથોનું સર્જન કર્યું. એ ગ્રંથોના પ્રસારનું કામ અલગ અલગને સોંપ્યું, પણ ભાગવતની કથા માટે એમણે સુખદેવજીને યાદ કર્યા. વ્યાસ મહર્ષિજીને ભાગવતની કથા માટે પોતાનો પુત્ર સુખદેવ લાયક લાગે છે. સુખદેવજી ત્યાગ વૈરાગ્ય સંપન્ન જ્ઞાની છે. નાની વયમાં જ ઘરનો ત્યાગ કરે છે. સંસારમાં પિતા પુત્રનો સંબંધ નહીં, જીવ ઈશ્વરનો સંબંધ સાચો છે. જન્મથી કોઈ પિતા નથી, મર્યા પછી કોઈ પિતા નથી. પિતા પુત્રનો સંબંધ માનેલો છે. વ્યાસજીને થયું, મારો પુત્ર સુખદેવ ભાગવતનું અધ્યયન કરે, ભાગવતની કથા કરે તો અનેક જીવોનું કલ્યાણ થાય. સુખદેવજી ગંગા કિનારે ધ્યાનમાં બેઠા છે. શિષ્યએ વ્યાસજીને સુખદેવજીના સમાચાર આપ્યા. સુખદેવજીને પોતાની પાસે લાવવાનું કામ શિષ્યોને સોંપ્યું. વ્યાસજીએ પ્રથમ તો સુખદેવજી સમીપ જઈ ભાગવતના મધુર શ્લોકનું જ્ઞાન કરવા લાગ્યું, શ્લોકનું ગાન કરવા કહ્યું. ગંગા કિનારે સુખદેવજી નિરાકાર બ્રહ્મનું આત્મભાવથી ચિંતન કરે છે. સુખદેવજી સમાધિમાં સ્થિત થાય તે પહેલા શિષ્ય તેમનો શ્લોક સંભળાવે છે. બર્હાપિંડ નટવર વપુ કર્ણયો કહણીકાર બિભદ્રવાસઃ કનક કપિશ વૈજંતી ચ માલામ રંધ્રાન્ન વેણો રઘુ ગયા પુરયન ગોપ વૃંદેર વૃંદારણ્ય સ્વપદરમણ પ્રાવિશદ ગીત કીર્તિ. માથે મોર પીંછનો મુંગટ,
કાને કરેણના ફૂલ, કંઠે વૈજંતી માલા અને શરીરે સોનેરી પીતાંબર જેણે ધારણ કર્યું છે, જે વેણુના છેદમાં પોતાનું અધરામૃત પૂરી રહ્યા છે અને ગોપ પણ જેનું કીર્તિગાન કરી રહ્યા છે, એવા નટવર સ્વરૂપ શ્યામ સુંદર પોતાના રમણધામ વૃંદાવનમાં પ્રવેશ્યા. શુકદેવજીનું હૃદય નિર્મળ ગંગાજળ જેવું પવિત્ર શુદ્ધ છે. જળ શુદ્ધ હોય, શાંત હોય તો તેમાં પ્રતિબિંબ પડે છે. સુખદેવજીએ શ્લોક સાંભળ્યો. શ્રી કૃષ્ણ દર્શન થયું. શિષ્યોએ બીજો શ્લોક ગાયો. અહોબકીય સ્તનકાલ કુટઃ જધાશયાપાય પદપ્યઃ સાધ્વી લેભે ગતિઃ ધાતૃય ચિંતા તંતોડ અન્યઃ કવા દયાલુ ચરણ વ્રજેમ. અહો પાપીણી પૂતનાએ પોતાના સ્તન પર કાલકૂટ ઝેર લગાવી, જેને અહો પાપીણી પૂતનાએ પોતાના સ્તન પર કાલકૂટ ઝેર લગાવી, જેને મારી નાખવાના ઈરાદાથી ધાવણ ધવરાવ્યું, છતાં તે ભગવાને એને પણ એવી ગતિ આપી જે પોતાની ધાય માતાને મળવી જોઈએ. તો પછી ઝેરને બદલે અમૃત આપનાર આવા ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોણ એવા દયાળુ છે કે જેને શરણે અમે જઈએ? ધ્યાન યોગથી જ્ઞાનીને જે બ્રહ્માનંદ મળે છે, તે બ્રહ્માનંદ શ્રી કૃષ્ણની વાસળીથી પશુ પક્ષીને મળે છે. નિરાકારનું ધ્યાન કરનાર સુખદેવજીએ શ્લોકનું શ્રવણ કર્યું. એમનામાં નિરાકાર શ્રી કૃષ્ણ પ્રગટ્યા, જે આત્મ સ્વરૂપમાં સ્થિર છે. એવા સુખદેવજીનું શ્રી કૃષ્ણે આકર્ષણ કર્યું. શ્રી કૃષ્ણના દર્શન થયા. સુખદેવજીને પ્રથમ તો થયું કે આ ભગવાન પાછળ પડું ને કંઈ માગે તો? મારા પાસે તો લંગોટી માત્ર છે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે, ક્યાંક કંઈ માગે તો? સુખદેવજીને 2 શ્લોક સંભળાવ્યા પછી શિષ્યોએ પોતે વ્યાસજીના શિષ્યો છે, વ્યાસજીને મળવા સમજાવ્યા. વ્યાસજી સુખદેવજીના પિતા છે. ભાગવતના 18,000 શ્લોક પુત્રને આપતા પિતાએ કહ્યું, ભાગવતનું સર્જન તારા માટે છે. આમ પિતા પુત્રનું મિલન પ્રેમમાં પરિણમ્યું. સુખદેવજી નિષ્ઠા નિરાકારમાં હતી, પણ શ્રી કૃષ્ણની લીલા માધુરી રૂપ માધુરીએ તેમનું આકર્ષણ સાકારમાં પ્રેમમાં કર્યું. વ્યાસજીએ ભાગવતનું અર્પણ સુખદેવજી પોતાના પુત્ર છે એટલે નથી કર્યું, પણ સુખદેવજી વિરક્ત છે, લંગોટીની ખેવના પણ નથી, વાસના રહિત છે, નિર્મળ શુદ્ધ છે, તેથી કર્યું છે. પુત્રની યોગ્યતા છે, તેથી ભાગવતની કથા કરવા બેસાડ્યા છે. જે અંદર નારાયણના દર્શન કરતા, બહાર નારાયણના દર્શન કરતા ભગવાનની કથા કરે છે, તે સુખદેવજી જ પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ અપાવી શકે છે. મરતી વખતે લોકોએ પરમેશ્વરનું ધ્યાન કરવું, એટલે ભગવાન તેને પોતાના સ્વરૂપમાં લઈ જાય છે. સંત 3 પ્રકારે કૃપા કરે છે. સંત જેની તરફ વારંવાર નિહાળશે તેનું જીવન સુધારશે. માળા કરતા જેને સાંભળશે તેનું જીવન સુધરશે. સંત જેને પ્રેમથી નજર આપે છે તેનું કલ્યાણ થાય છે. પરમાત્માના નામનો જે જપ કરે છે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે. જપની ધારા તૂટે નહીં તે ખ્યાલ રાખજો. વાસુદેવ ગાયત્રીનો હંમેશા જપ કરો. સંતની આંખ શુદ્ધ હોય છે.
વાણીથી શક્તિનો વ્યય કરશો નહીં, તેથી બહુ ઓછું બોલો. સર્વ સાથે પ્રેમ કરો અથવા એક પ્રભુ સાથે પ્રેમ કરો. કોઈ મહાપુરુષની પ્રત્યક્ષ સેવા ન કરો ત્યાં સુધી મનમાંથી વાસના જતી નથી. કથા શ્રવણથી, સંતોની સેવા કરવાથી જીવન સુધરે છે. જય શ્રી કૃષ્ણ.